નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો મહિલાઓ માટે સરકાર આપે છે વ્યાજ વગર લોન। મિત્રો, કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવે છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। મિત્રો, આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રીની ગરીબોને ભેટ। મિત્રો, 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। મિત્રો, તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી હતી। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ આવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિધવા બહેનો માટે મોટી જાહેરાત। મિત્રો, હાલના વડાપ્રધાન અને ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1250 રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। મિત્રો, રકમ 1 વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓએ પુનઃલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે। મિત્રો, આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે। મિત્રો, 50 વર્ષથી વધુની વય ધરાવતા વિધવા માતા બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। મિત્રો, થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની વાત કરી હતી। CM મોહન યાદવે કહ્યું હતું કે રાજ્યની 40 લાખ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને 450 રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો, આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને ₹1250ને બદલે 1500 રૂપિયા આપવાનું કહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે સિસ્ટમ હજુ બાકી છે। મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે। તે વોલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ લાવશે। મિત્રો, આમ તો 17 અને 18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થવાનો છે અને આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય। ઘણા બધા વિસ્તારોમાં 17 થી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે 22 થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મિત્રો, આમ તો ઓગસ્ટ પછી વરસાદ ચાલુ રહેવાનો છે અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સરકાર અંત્યોદય અને BPL એટલે કે ગરીબી રેખાથી નીચેના પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ ઓછા ભાવે વહેંચશે। આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે ઉજવી શકે। મિત્રો, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ 100 રૂપિયા પ્રતિ લિટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે, જે 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા પરિવારો માટે બજાર કિંમત કરતાં નોંધપાત્ર રીતે નીચે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 44 લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ। મિત્રો, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે
સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી દીધો છે. સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય અને એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. ઓગસ્ટ મહિનો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઝારખંડમાં ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ. મિત્રો, ઝારખંડ કેબિનેટે બુધવારે કૃષિ લોન માફી યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો અને લોનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. મિત્રો, એક અધિકારીએ આ માહિતી આપી હતી. સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટ સચિવ વંદના દોડલે જણાવ્યું હતું કે કેબિનેટે કૃષિ લોન માફીની મર્યાદા 50,000થી વધારીને 2 લાખ રૂપિયાની કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2020 રહેશે. કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે લગભગ 1.91 લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે. તેમણે કહ્યું છે કે 2021 અને 22માં રાજ્ય સરકારે 50,000 રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી હતી. સરકારે 4.73 લાખથી વધુ ખેડૂતોની 50,000 સુધીની લોન માફ કરી છે અને બેંકોએ 1,900 કરોડનું વધારાનું વિતરણ કર્યું છે. કેબિનેટ દ્વારા કુલ 37 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે સિમ કાર્ડનો નિયમ. મિત્રો, 1 સપ્ટેમ્બર 2024થી ટ્રાય એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેનો હેતુ સમગ્ર દેશમાં ફેક અને સ્પામ કોલને રોકવાનું છે. સરકાર પહેલેથી જ ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલા કૌભાંડને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે છતાં ફેક કોલ આવી રહ્યો છે. મિત્રો, આવામાં આ નવું પગલું ભરવામાં આવ્યું છે. ફેક કોલ પર લગામ લાગવાની છે, કારણ કે નવા નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓએ ફેક કોલ માટે જવાબદાર જે તેમના નેટવર્કથી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા PM સ્વાનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. જો તમે આ સ્કીમ હેઠળ લોન લેવા માંગો છો તો તમારે સિક્યુરિટી તરીકે કંઈ ગીરવે રાખવાની જરૂર નથી. યોજના હેઠળ 1 વર્ષ માટે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. મિત્રો, PM સ્વાનિધિ યોજના હેઠળ લોન લેવા માટે તમારે તમારી નજીકની સરકારી બેંકનો સંપર્ક કરવો પડશે. ત્યાં મિત્રો તમને એક ફોર્મ મળશે જે તમારે ભરવું પડશે. જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં જમા કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હમણાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં અગાઉ વરસાદ થઈ ગયા પછી હમણાં વરસાદ નથી. તો આ અંગે જોતા આજથી જ હવામાનમાં પલટો આવે અને વાદળ વાયુ જણાય અને ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે મિત્રો. પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. મિત્રો, તારીખ 17મીથી આ સિસ્ટમ ધીરે ધીરે અરબ સાગરમાં આવતી જશે અને 20થી આ સિસ્ટમ મજબૂત થતી ગણાશે. ને મિત્રો, જેથી તારીખ 25 સુધીમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 25મીની આસપાસ
એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા છે. તે પૂર્વ દક્ષિણ ચીનમાંથી ઉદ્ભવેલા ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં આવીને તે દેશના ભાગો તરફ ગતિ કરશે. મધ્યપ્રદેશમાં ગતિ થતાં ગુજરાતમાં સારો વરસાદ આવી શકે છે. મિત્રો, 25મી ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશ સુધી આવતા અને ગુજરાતના ભાગોમાં તારીખ 30મી સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હમણાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને ત્યાંના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મિત્રો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. મિત્રો, તાપી નદીનું જળસ્તર વધે અને દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.